નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28 નવેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. બરાબર છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આ 10 પ્રશ્નો આપણે પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે ક્યુરોસિટી કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર ખાતે. તો આઈઆઈટી ગાંધીનગર ખાતે ક્યુરોસિટી લેબ છે એના દ્વારા સંચાલિત ક્યુરોસિટી કાર્નિવલ 2025 એનું આયોજન 18 અને 19 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું. બરાબર. અને ધ કોન્ક્લેવમાં ચર્ચા અને પેનલ ડિસ્કશન શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં શિક્ષણમાં નવીનતાઓને આગળ વધારવામાં અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં ઉત્સુકતાની પરિવર્તનકારી ભૂમિકાની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ક્યુરોસિટી કાર્નિવલ ખાતે આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલ જે છે સ્પિરિટેડ અવે, એક તો 2001ની જાપાન, પછી છે વિઝાર્ડ ઓફ ઓઝ 1939 યુનાઇટેડ સ્ટેટ્સ ઇંગ્લિશ ફિલ્મ, ડોનાલ્ડ ઇન મેથમેજિક લેન્ડ 1959 યુનાઇટેડ સ્ટેટ અંગ્રેજીની ફિલ્મ છે. સાથે પ્રાદેશિક ફિલ્મો કુમાટી 1979 ભારતની, મલયાલમ, અને અમદાવાદમાં ફેમસ 2015 જે ગુજરાતી ફિલ્મ સહિત ફિલ્મો દર્શાવવામાં આવી, જેનો હેતુ બાળકની કલ્પનાને વેગ આપવાનો છે. બરાબર. તો આ યાદ રાખજો. આઈઆઈટી ગાંધીનગરની આપણે વાત કરીએ તો આઈઆઈટી ગાંધીનગર છે એની સ્થાપના 2008માં થઈ હતી. આઈઆઈટી ગાંધીનગર છે એના ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે. એના જે ચેરમેન છે એમનું નામ છે સંજીવ પુરી એના ચેરમેન છે. બીજી વસ્તુ, આઈઆઈટી ગાંધીનગરની આપણે વાત કરીએ ને તો ત્યાં એક સુપર કોમ્પ્યુટરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સુપર કોમ્પ્યુટરની વાત કરીએ તો સુપર કોમ્પ્યુટર છે એનું નામ પરમ અનંતા છે. શું છે? પરમ અનંતા. ઓકે. સેકન્ડ પ્રશ્ન: દર વર્ષે લાલ ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 28મી નવેમ્બર, એટલે કે આજનો દિવસ. લાલ ગ્રહ દિવસ એટલે શું કહી શકાય? મંગળ દિવસ. મંગળ લાલ હોય છે ને એટલા માટે. તો મંગળ પરના સૌથી મહત્વપૂર્ણ અવકાશ મિશનમાંના એકની શરૂઆત કરવામાં આવી હતી. તે દિવસની યાદમાં 28 નવેમ્બરને લાલ ગ્રહ દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. અગાઉના 3 પ્રયાસો પછી સ્પેસક્રાફ્ટ મરીનર 4 મંગળ ગ્રહનું સફળ બન્યું હતું. એટલે મરીનર 4 છે ને એ સફળ થયું હતું, એના પહેલાંના 3 ફેલ થઈ ગયા હતા. અને આ જે અવકાશયાન 28 નવેમ્બર 1964ના રોજ લોન્ચ થયું હતું. 14 જુલાઈ 1965ના રોજ મંગળ પર પહોંચ્યું, અને સફળ મિશનની મંગળની સપાટી પર 22 ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્રો ઊંડા અવકાશમાંથી આવતા સૌપ્રથમ ક્લોઝઅપ ફોટા હતા. મંગળને લાલ ગ્રહ કહેવામાં આવે છે કારણ કે મંગળની જમીનમાં આર્યન મિનરલ્સને કારણે વાતાવરણ અને માટી લાલ લાલ દેખાય છે. તમને ખબર હોય તો આપણા ભારતની એક સંસ્થા છે જેણે મંગળ ઉપર 3 ક્રેટર્સ શોધ્યા હતા. માર્સ ઉપર 3 ક્રેટર્સ એટલે ખાડા કહી શકાય. લાલ મુરશાન અને હિલ્સા.
તો એ કઈ સંસ્થાએ શોધ્યા તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. આ ઉપરાંત યાદ રાખજો, પરીક્ષામાં જે અવારનવાર પ્રશ્ન પૂછાય છે, મંગળના જે 2 ઉપગ્રહો છે, ફાબોસ અને ડિમોસ, એ ઘણી વખત પરીક્ષામાં પૂછાયા છે, તો યાદ રાખજો. ઓકે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન વિરાટ કોહલી બની ગયો છે. તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટે શાનદાર ઇનિંગ રમી 143 બોલમાં 100 રન પૂરા કર્યા. વિરાટ કોહલીની ટેસ્ટ કેરિયરની 30મી સદી છે અને આ સદી સાથે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ સદી 7 સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આની પહેલાં સચિન તેંડુલકર છે, જેમણે 6 સદીઓ ફટકારેલી છે. બરાબર છે. તમને ખબર છે કે વિરાટ કોહલીની ઓડીઆઈ એટલે વન ડે ઇન્ટરનેશનલમાં 50 સદીઓ છે અને ટેસ્ટની અંદર આખા વિશ્વમાં સૌથી વધારે જે સદી ધરાવે છે એ છે સચિન તેંડુલકર, 51 સદીઓ છે. સચિન તેંડુલકરને સદીઓની સદી કરી છે. ઓડીઆઈની અંદર 49 અને જે ટેસ્ટ છે એમાં 51. T20ની વાત કરીએ તો સૌથી વધારે સદી છે 2 વ્યક્તિઓના નામ પર. એક તો છે રોહિત શર્મા, 5 સદી. બીજાનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઈરાની ટ્રોફી યોજાઈ ગઈ, એમાં મુંબઈના એક પ્લેયર જેમણે બેવડી સેન્ચુરી મારી છે, શું નામ છે તમને ખબર હોય તો જણાવો. અને ઈરાની ટ્રોફી પાછું જીત્યું છે કોણ? મુંબઈ. ઓકે મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં સમાચારમાં રહેલ અંદમાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગલનું નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા. કોના દ્વારા? સાઉદી અરેબિયા. તો ભારતીય હવામાન વિભાગ છે એના અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશન સર્જાયું જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેના કારણે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીએ જણાવ્યું છે કે આ ડીપ ડિપ્રેશન જે હાલમાં ચેન્નઈના દરિયાકાંઠાથી 670 કિલોમીટર દૂર સ્થિત છે અને તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે અને આ ચક્રવાત ફેંગલમાં વિકસી શકે છે. સાઉદી અરેબિયા દ્વારા આ ચક્રવાતનું નામ આપવામાં આવ્યું છે ફેંગલ. આપણે કહીએ છીએ ફંગલ ઇન્ફેક્શન, બસ એ જ ફેંગલ. આ વાવાઝોડાને કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના ઘણા બધા ભાગોમાં ભારે તબાહીની આશંકા છે અને જેના કારણે હવામાન વિભાગે આ વિસ્તારમાં એલર્ટ જારી કરી દીધું છે. અંદમાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગલને કારણે હાલ ચેન્નઈ સહિત તમિલનાડુનો ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ચક્રવાતનો સામનો કરવાની તૈયારી માટે તમિલનાડુ અને પુડુચેરીમાં એનડીઆરએફની જે ટીમો છે એ તૈનાત કરવામાં આવી રહી છે. હવે મિત્રો, તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક વાવાઝોડું જેનું નામ કતારે આપ્યું હતું, જેનો અર્થ ઉદાર થાય. બરાબર છે? તમારે કહેવાનું છે શું? અને હવે પછી જે વાવાઝોડું આવશે ને એનું નામ શ્રીલંકાએ ઓલરેડી આપી લીધેલું છે. એકચ્યુઅલી 13 દેશો છે જે આ રીતના સાયક્લોન જે હોય, વાવાઝોડા, એના નામ આપ્યા, ઓલરેડી નામ લખીને રેડી જ રાખેલા હોય છે. બરાબર, આગળ વધીએ. એનડીઆરએફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. ઓકે, ફૂલ ફોર્મ હું બોલવા જતો હતો અને પછી આપણે ટોપિક બદલાઈ ગયો. તાજેતરમાં સરકારે કેટલા ટકાથી વધુ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત અને પોસ્ટ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે? તો 40%. કેટલા? 40%. તો તાજેતરમાં સરકારે 40%થી વધુ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત અને પોસ્ટ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આદેશ મુજબ સમયાંતરે આવી પોસ્ટની ઓળખ અને મૂલ્યાંકન કરવા સમિતિનું રચના કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા એમાં એવું જણાવ્યું છે કે જો કોઈ વિકલાંગ વ્યક્તિઓ એના માટે યોગ્ય મનાશે તો તેમના બાકીની બઢતીવાળા તમામ પદ વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષિત રહેશે કોઈ પદની અંદર. બરાબર છે? તો જે પ્રમોશન છે ને એ એમના માટે રિઝર્વેશન થઈ જાય.
દિલ્હી હાઈકોર્ટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ જે વિભાગ છે એને પણ માર્ગદર્શિકા બનાવવાનો આદેશ આપ્યો છે. નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ શું કે કેન્દ્ર સરકારની સંસ્થાની અંદર જે વિકલાંગ વ્યક્તિઓ છે એમને રોજગારમાં સમાવેશ કરવાનો, નિષ્પક્ષતા રાખવાની અને એકરૂપતા સુનિશ્ચિત કરવાની. આ મુજબ જે તકનીકી પ્રગતિ, નવી નોકરીની આવશ્યકતાઓને સમાવવા માટે દર 3 વર્ષે જે પણ પદની ઓળખ કરવામાં આવી છે એની સમીક્ષા કરશે. બરાબર. આ દિશા નિર્દેશ વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના અધિનિયમ 2016 અનુસાર છે. દિલ્હી હાઈકોર્ટે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો એનો એક્ટ 2016ના અમલીકરણમાં જે વિસંગતતાઓ છે એની ઓળખ કર્યા બાદ અને પોસ્ટની ઓળખમાં અનધિકૃત કાર્યવાહી માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન જેવી સંસ્થાઓની ટીકાઓ કર્યા બાદ આ પગલું ભર્યું છે. વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, આપણા ભારતમાં તો એ લોકોને દિવ્યાંગ કહેવામાં આવે છે ને. દિવ્યાંગ બહુ સરસ શબ્દ છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો છે. ઓકે. ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. તો 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું. બંધારણ દિવસ તે તો પહેલાં તમને ખબર હોવી જોઈએ ને ક્યારે મનાવીએ છીએ. લખો કમેન્ટ બોક્સમાં. બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ કરવામાં આવ્યું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઇટ https://constitution75.com પણ લોન્ચ કરી, જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા માટે પ્રોત્સાહન આપશે. બરાબર. તો યાદ રાખજો, સંસ્કૃત અને મૈથિલી આ બંને ભાષામાં હવે બંધારણ. ભારતના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બંધારણ રચવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા. બંધારણ હત્યા દિવસ તમને કોઈ પૂછે તો 25મી જૂન આવશે. બરાબર, તો એ પણ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની. ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ તમને મળી જશે. જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લો. બાકી હોય તો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત સરકારે અટલ ઇનોવેશન મિશનને તેના કાર્યક્ષેત્રમાં વિસ્તરણ સાથે ક્યાં સુધી લંબાવ્યું છે? તો જવાબ આવશે 31મી માર્ચ 2028. તો ભારત સરકારે નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગના ફ્લેગશિપ અટલ ઇનોવેશન મિશનને તેના કાર્યક્ષેત્રમાં વિસ્તરણ સાથે 31મી માર્ચ 2028 સુધી લંબાવ્યું છે. નવા વિસ્તૃત અને મંજૂર થયેલા મિશનને અટલ ઇનોવેશન મિશન 2.0 નામ આપવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો હતો. દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગ હેઠળ 2016માં ભારત સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન એઇમ શરૂ કરવામાં આવ્યું હતું. હવે જે નવું મંજૂર થયેલ અટલ ઇનોવેશન મિશન છે ને 2.0, એમાં 3 મેઇન ઉદ્દેશો છે. ઇનપુટમાં વધારો, વધુ સંશોધકો અને સાહસિકો, સફળતા દર અથવા તો થ્રુપુટમાં પણ સુધારો, આઉટપુટની ગુણવત્તામાં સુધારો. અટલ ઇનોવેશન મિશન 2.0 એનું બજેટ છે 2750 કરોડ રૂપિયા. નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા પહેલાં આયોજન પંચ તરીકે ઓળખાતું હતું. 2014માં આયોજન પંચ ડિસોલ્વ થઈ ગયું. 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગની સ્થાપના થઈ, અને એના અધ્યક્ષ હંમેશા કોણ હોય તમારે જણાવવાનું છે. એના ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી અને BVR સુબ્રમણ્યમ એના CEO છે. ઓકે. ભારત NCX 2024 18 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે. તો ભારત રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત, જેને આપણે ભારત NCX 2024 કહીએ છીએ, એ ભારતની સાયબર સુરક્ષા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ છે.
જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય એના દ્વારા રાષ્ટ્રીય રક્ષા શક્તિ વિશ્વવિદ્યાલય, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના સહયોગથી આયોજિત એક ઉચ્ચ પ્રોફાઇલ સમારોહમાં કરવામાં આવ્યું. મને કહો, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે? 12 દિવસની કવાયત ભારતના સાયબર સુરક્ષા વ્યવસાયિકો અને નેતૃત્વને અદ્યતન સાયબર સંરક્ષણ, ઘટના પ્રતિભાવ ક્ષમતાઓ, વ્યૂહાત્મક નિર્ણય લેવાની ક્ષમતા સાથે વિકસતા જોખમોને પહોંચી વળવા માટે તૈયાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ કવાયતમાં સાયબર સંરક્ષણ, ઘટના પ્રતિસાદ પર ગૂઢ તાલીમ, આઈટી ઓટી સિસ્ટમ પર સાયબર એટેકના લાઈવ ફાયર સિમ્યુલેશન્સ અને સરકાર અને ઉદ્યોગના હિસ્સેદારો માટે સહયોગી પ્લેટફોર્મની સમાવેશ થાય છે. એક વ્યૂહાત્મક નિર્ણય લેવાની કવાયત રાષ્ટ્રીય સ્તરની સાયબર કટોકટીમાં નિર્ણય લેવાની પ્રક્રિયાનું અનુકરણ કરવા માટે તમામ ક્ષેત્રના વરિષ્ઠ મેનેજમેન્ટને એકસાથે લાવશે, જે વ્યૂહાત્મક કુશળતા સાથે ઉચ્ચ દબાણની પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપવાની તેની ક્ષમતામાં વધારો કરશે. બરાબર. ચલો આગળ વધીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય? તો 0 સેલ્સિયસ થાય. તો ચુંબકીય સોય કયા સાધનોમાં જોવા મળે? હોકાયંત્રમાં. વિદ્યુત પ્રવાહનું એકચ્યુઅલી બંધારણના પ્રશ્નો નથી, આ વિજ્ઞાનના છે, લખવાનું રહી ગયું છે ઉપર. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય? ગેલ્વેનોમીટર. અવકાશી પદાર્થો વચ્ચે અંતર કયા એકમમાં મપાય છે? પ્રકાશ વર્ષ. ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ વધુ હોય છે. આખા બ્રહ્માંડમાં સૌથી વધારે ગતિ પ્રકાશની જ હોય છે. પ્રકાશની ગતિને મેચ કરવું, બરાબર છે, બહુ અઘરી વસ્તુ છે, પોસિબલ જ નથી એવું કહી શકાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ શું છે? તલગાજરડા. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધારે જાણીતું કયું છે? તો સત્યના પ્રયોગો, જેમની આત્મકથા છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક પ્રકાશનો પડછાયો. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર વર્ષે કુંભ મેળો, મિની કુંભ કહેવાય છે ને, મિની કુંભ મેળો ભરાય છે? ભાડભૂતમાં આવશે મિની કુંભ મેળો. અને પેલો જે મેન કુંભ મેળો છે એ 4 જગ્યાએ યોજાય દર 12 વર્ષે, ખબર છે ને? કઈ કઈ જગ્યાએ? હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન, નાસિક, આ જગ્યાએ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલ કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં 36 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો રીતિકા હુડા. હવે આજે જેટલા પ્રશ્નો પૂછ્યા છે ને એના જવાબ જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટરનું નામ શું છે? તો રજત મુના. બીજો પ્રશ્ન શું હતો? કઈ સંસ્થાએ મંગળ ગ્રહ પર ક્રેટર શોધ્યા છે? તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરાબર છે. અનિલ ભારદ્વાજ એના ડિરેક્ટર છે. વિક્રમ સારાભાઈ કોશપાર પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલી નહીં, પરંતુ એક પ્રશ્ન એવો હતો કે ઈરાની ટ્રોફીની અંદર મુંબઈ તરફથી બેવડી સેન્ચુરી મારનાર સરફરાઝ ખાન. ચોથો પ્રશ્ન, રિસન્ટલી જે વાવાઝોડું આવ્યું હતું જેનું નામ હતું દાના અને આપ્યું હતું કતારે. દાનાનો મતલબ ઉદારતા થાય. 5મા નંબરનો પ્રશ્ન, વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 3 ડિસેમ્બરના રોજ. 6થો પ્રશ્ન, ભારતમાં બંધારણ દિવસ 26મી નવેમ્બર બંધારણ અપનાવવામાં આવ્યું હતું. બંધારણ છે, હા, અપનાવવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949 અને બંધારણનો અમલ થયો હતો 26 જાન્યુઆરી 1950. 26 નવેમ્બર છે એને આપણે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ કહીએ છીએ. 7મા નંબરનો પ્રશ્ન શું છે? તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? હંમેશા પીએમ. હાલમાં કોણ છે? શ્રી નરેન્દ્ર મોદી. 8મો પ્રશ્ન,
રક્ષાશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? ડૉક્ટર બિમલ પટેલ. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કયા શહેરમાં વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાડવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન: તાજેતરમાં કયા દેશની પુરુષોની ટેનિસ ટીમે ડેવિસ કપ 2024 ટાઇટલ જીત્યું છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.